નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપણી સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ. મનીલેન્ડ એક્ટ હેઠળ પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. કારખાનેદારે પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી 60 લાખની સામે 70 લાખથી વધુ રકમ આપ્યાનો આરોપ છે. પઠાણી ઉઘરાણી કરતા માલવ્યાનગર પોલીસમાં આ ફરિયાદ નોંધાઈ છે. નાણાં પરત આપ્યા બાદ પણ નાણાં માંગ્યાનો આરોપ છે. ચેક અને મકાનના દસ્તાવેજ ફાઇલ લઈ સાટાખત કરાવી લીધાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. અને આજ વખતે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, પીટી જાડેજા સામે ફરિયાદ દાખલ થઈ છે, કારણ શું સામે આવી રહ્યું છે? ચોક્કસપણે સુરેશ પરમાર નામના વ્યક્તિ છે, કારખાનેદાર. તેમને પોતાના ધંધા માટે નાણાંની જરૂર હોય ને તેના જ લઈ પીટી જાડેજા જે આશાપુરા ફાઇનાન્સ નામની પેઢી ચલાવી રહ્યો છે તેની પાસેથી 60 લાખ રૂપિયા છે તે 3% વ્યાજે લીધા હોવાનો ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી બાજુ જે રીતના ફરિયાદીનું કહેવું છે, ફરિયાદમાં જે નોંધ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે 60 લાખ રૂપિયાની બદલે તેના દ્વારા 70 લાખ રૂપિયા સુધીની રકમ છે તે ચૂકવી પણ દીધી છે. છતાં પણ પીટી જાડેજા દ્વારા ચેકમાં સહીઓ કરાવવામાં આવી છે. સાથે તેની પાસેથી જે રીતના જે મકાનના દસ્તાવેજો છે તે લઈને સાટાઘાત પણ કરાવી લીધા હોવાનો આરોપ છે તે પીટી જાડેજા સામે લગાવવામાં આવ્યો છે. સૌથી મોટો સવાલ છે, ક્ષત્રિય આંદોલન સમયે જે પીટી જાડેજા છે તે મોટો ચહેરો બની ચૂક્યો હતો અને તેની જ સામે હવે ફરિયાદ નોંધાતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. જે રીતના વ્યાજ વટાવની કલમ હેઠળ, એટલે કહી શકાય કે તેની કલમ હેઠળ તેમની ફરિયાદ નોંધવામાં આવી છે. મનીલેન્ડ એક્ટ કહી શકાય કે તેના હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. અલગ અલગ કલમો તળે જે છે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે રીતના વાત કરીએ, જે રીતના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકો સામે અગાઉ પણ ગુજરાત સરકાર દ્વારા જે કાર્યવાહી કરવાની જે સૂચનાઓ આપી હતી ત્યારે પણ આ ફરિયાદ આવી હતી કે નહીં, તેને લઈને પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી છે. એટલે કહી શકાય કે પીટી જાડેજાની મુશ્કેલીમાં હવે આગામી સમયમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.